હાય ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જય અંબે. આજે હું બનાવું છું પનીરની રેસીપી, જે હું મારી સ્ટાઇલથી બનાવીશ. તો મેં આ પનીર લઈ લીધું છે. હવે એના જ આપણે ક્યુબ કરીશું. એમાં તમારે ચોરસ ટુકડા કરવા હોય તો ચોરસ, પાતળા લાંબા કરવા હોય તોય તમે કરી શકો. તમને જે ટાઈપનો શેપ ગમે એ ટાઈપના શેપ કરવાનો. હું ચોરસ ટુકડા કરીશ થોડા. આ રેસીપી ફ્રેન્ડ્સ મારી રીતથી બનાવીશ, એટલે અલગ હશે બધાથી. તમે પછી કેવી બને છે એ તમે મને કહેજો લાસ્ટમાં, તો મને ખબર પડે કે કેવી છે. હું બનાવું છું એ રેસીપી એ રીતની પનીર ખૂબ સરસ બને છે. જો આવી રીતના ક્યુબ કરી લીધા છે મેં. હવે મેં આવી રીતનો તવો લીધો છે, એની પર હું તેલ એડ કરીશ. અને એની ઉપર બધા ક્યુબ મૂકી અને હું ફ્રાય કરી લઈશ. આવી રીતે બધા ક્યુબ મૂકી દેવાના. જે થવાઈ ગયા હોય એટલે આવી રીતે આપણે એને ફેરવતા જવાનું. એને બધી સાઈડથી આપણે ફ્રાય કરી લેવાનું. જો ફ્રેન્ડ્સ, પનીર આપણું આવી રીતે બધી સાઈડથી શેકાઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આમાં આપણે ગરમ પાણી લીધું છે અને એમાં થોડું હું મીઠું એડ કરીશ. અને આ જે ક્યુબ છે બધા એ એમાં એડ કરી દઈશું. આવું કરવાથી પનીર સોફ્ટ રહે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે. આવી રીતે હું બધા જ પનીર એમાં એડ કરી લઈશ. હવે એને આપણે થોડી વાર રવા દઈશું. હવે આપણે ગ્રેવીની તૈયારી કરીશું. હેલો ફ્રેન્ડ્સ, હવે મેં આમાં ઘી એડ કર્યું છે 2 ચમચી અને થોડુંક તેલ એડ કરીશ. તેલ થઈ ગયું છે. હવે એમાં જીરું એડ કરીશ. હવે એમાં ડુંગળી એડ કરી દઈશું. આ મેં 4 ડુંગળી મોટી મોટી લીધી હતી. એને આવી રીતે ક્રશ કરી લીધી હતી. આપણે ડુંગળીને થવા દઈશું. હવે આપણે એકવાર ચેક કરી લઈશું. હવે આમાં આપણે ટામેટાની પ્યુરી હોય એડ કરી દઈશું. તો મેં 3 ટામેટાં લીધા હતા, એની પ્યુરી છે. એ પણ ક્રશ કરેલી છે, અધકચરી છે, એટલે એકદમ પેસ્ટ નહીં, દળદળી રાખી છે. અને એની સાથે જ થોડુંક મીઠું એડ કરી દઈશું.
હવે આ બધું આપણે થવા દેવાનું, એને ઢાંકીને થવા દઈશું થોડી વાર. જો ફ્રેન્ડ્સ, આવું થયું છે. હવે આ આદુ લસણ છે એ હું એડ કરીશ. તમને એવું થશે કે અંદર એ આદુ તો વળી એડ થતું હોય, પણ હા, આનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. આ મેથડથી તમે બનાવશો ને તો તમે આ ટ્રાય કરજો. પછી આ તેજાના છે, એમાં લવિંગ છે, જાવંત્રી, મોટી એલચી, બાદિયું, લવ, આ મરી અને નાની એલચી ને તજ અને એનો ભૂકો છે. એ બધું આપણે અંદર એડ કરી દેવાનું. હવે એને આપણે થોડી વાર હજી થવા દઈશું. હવે ફ્રેન્ડ્સ, જે મેં પેલું બનાવ્યું ડુંગળીને શેક્યું હતું એની મેં આ ગ્રેવી બનાવી લીધી. એ મારાથી વિડીયો સ્કીપ થઈ ગયો છે, એના માટે સોરી. એટલે એ મિક્સરમાં પીસી લીધું મેં, અને આવું દરદરું થોડુંક પીસ્યું છે, જોઈ લો તમે. હવે આને આપણે કૂક થવા દઈશું. હવે ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી થઈ ગઈ છે, તો આપણે એમાં હવે મરચું, હળદર ને બધું એડ કરી દઈશું. તો આ તીખું મરચું છે, હળદર છે, કિચન કિંગ મસાલો છે, ધાણા જીરું છે, આ કલરવાળું મરચું છે, આ બધું આપણે એમાં એડ કરી દઈશું. અત્યારથી જેની ફ્લેવર ખૂબ સરસ આવે છે ફ્રેન્ડ્સ, સુગંધ આખા ઘરમાં આવે ને એવું થાય કે જાને અત્યારે જ બનાવીને એને ખાઈ લઈએ. હવે એમાં થોડું આ જે જગમાં પીસ્યું હતું એ જ જગમાં પાણી લીધું છે. હવે એને થોડુંક પાણી એડ કરી દેવાનું. હજી હું થોડું પાણી એડ કરીશ. જો તમે જોઈ શકો છો ગ્રેવી કેવી મસ્ત કલર દેખાય છે, જાણે હોટલમાંથી જ મંગાવી હોય એવી લાગે છે ને. હવે એમાં લાસ્ટમાં આ મગરની મલાઈ છે, ફ્રેશ ક્રીમ છે, તે લીધી છે. આશરે 3-4 ચમચી જેવડી હશે. એ હવે હું એમાં એડ કરી દઈશ. આની ફ્લેવર ખૂબ સરસ આવે છે ફ્રેન્ડ્સ. આમાં તમને ખરેખર બહુ સરસ લાગશે. એકવાર આ રીતે મલાઈ પણ નાખી જોજો. હવે કસૂરી મેથી એડ કરી દઈશ એમાં. કસૂરી મેથીની ફ્લેવર પણ તમને ખબર જ છે કે ખૂબ સરસ આવે છે. જો ફ્રેન્ડ્સ, કલર કેવો સરસ લાગે છે, જોયું ને. હવે ટેસ્ટ મુજબ થોડુંક મીઠું જે બાકી હતું એ એડ કરી દઈશ. તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરજો. અને આ પનીર જે આપણે એ કર્યું હતું તમે જોઈ શકો છો, જો સોફ્ટ થઈ ગયું છે ને, કડક નથી રહ્યું, દબાઈ એટલું થઈ ગયું છે. હવે પનીર પણ હું એમાં બધું એડ કરી દઈશ. પનીર નાખ્યા પછી 2-3 મિનિટ રહેવા દેવાનું, તો પનીરમાં ગ્રેવી સારી રીતે મિક્સ થઈ જાય. જો તમે જુઓ, લાગે છે ને ફાઇન એકદમ. ચાલો, તો હવે હું સર્વિંગ પ્લેટમાં એમાં લઈ લઉં એને. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સબ્જી આપણી કેટલી સરસ થઈ છે એકદમ.
તો તમને મારી રેસીપી કેવી લાગી એ ખાસ કહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.